દબાણ શાખા દ્વારા સલાટવાડા ખાતેનું તોડી પાડવામાં આવેલ સાંઈ મંદિર પુનઃ બનાવી મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો। 3-4 દિવસ અગાઉ દબાણ શાખાની ટીમે સલાટવાડા ખાતે આવેલ સાંઈ બાબાનું મંદિર ગેરકાયદે દબાણ કરવાના બહાના હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું, જેથી સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોડ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે આ વિસ્તારમાં પથ્થરમારો થતા ભારે હંગામો મચી ગયો હતો। આ બનાવને પગલે પોલીસ તથા ભાજપના કાઉન્સિલર અશોક પવાર બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો અને તોડી પાડેલા મંદિરને પુનઃનિર્માણ કરવા માટેનું જણાવ્યું હતું, જેના ભાગરૂપે સાંઈ બાબાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો। कुंकुम केशरा हीरे जड़ित मुकुट शोभरा श्री मनो कामो नापुरुति जय देव सर्व सुंड वक्र तुंड त्रिनयन दासरा मासा वाणी रक्षा वे सुर जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मन स्मरणे मात्रे मन। खरेखर मंदिर હતું જ ત્યાં જૂનું અને એનો કોર્પોરેશનમાં પછી ખબર પડી કે આ ભાઈ મંદિર તૂટાઈ ગયું છે અને ખાસ કરીને આ વિસ્તારમાં અમારા જાગૃત કોર્પોરેટર બળગુજર જે આ બધાને લઈને ત્યાં કોર્પોરેશન પર ગયા અને એનો પડઘો પડ્યો અને મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી એને કેવું પડ્યું અને એના કહેવાથી ફરી આ મંદિર અમે જીર્ણોદ્ધાર કર્યો। જે તોડ્યું હતું ફરીથી છોકરાઓએ ઊભું કર્યું છે અને મંદિર કંઈ બહુ મોટું નથી બનાવ્યું, નાનું હતું એ હાલતમાં જ બનાવ્યું છે, રિનોવેશન કર્યું હતું। જે કોર્પોરેશને ભૂલથી તોડ્યું કોકના કહેવાથી એ ફરી અમે લોકોએ આજે ફરી એમનું ગુરુવાર હતો, ગુરુવારના દાડે સાંઈબાબાનું ફરી સ્થાપન કર્યું છે। જે સમાજને જે અડચણરૂપ જે છે, જેમને આમ જે દેવસ્થાન નડી રહ્યા છે, એ કોઈ પાત્રોએ આમાં આડકતરી રૂપ એનો એક ભજ્યું છે પાત્ર, અને જેના લીધે કોર્પોરેશને ખોટી રીતે આ મંદિર તોડી દીધું હતું ગેરસમજના લીધે એમના। અને એ મંદિર જ્યારે તૂટ્યું ત્યારે અમારા જે સ્થાનિક કોર્પોરેટર છે અશોકભાઈજી અને સંજયભાઈ, એમને અમારો સાથ સરકાર સારી રીતે આપ્યો અને ફરીથી મંદિર બનાવવા માટે અમને ખૂબ જ હિંમત આપી છે અને અમે પાછું એનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ।